હેલો એવરીવન, તો અત્યારે વાગી જતા 9 અને અમે પહોંચી ગયા હતા ઉપેશભાઈના વાઈફના પંચમાસીમાં. જો અત્યારે આવી રીતે ડેકોરેશન કરેલું છે બધું, અને આમાં કઈ કઈ વસ્તુ જોઈએ તો તમારે જોયું હોય તો આવી રીતે છે. અને આખો સેટ કેટલાનો મળે પુતકભાઈ? 1500 માં આપણે આખો સેટ મળી જાય આવી રીતે. સવારમાં કેટલા વાગે ઉઠ્યા તમે આવું બધું શણગારવા માટે? 8 વાગે ઉઠી ગયા. અત્યારે 10 વાગી જાય છે ને? 10 વાગી જાય. 2 કલાકમાં બધું ડેકોરેશન કરી નાખ્યું છે, બધું જોરદાર. અને બધા ક્યાં ગયા છે? આવ્યા નથી બધા. અત્યારે તૈયાર થવા ગયા છે. આવે એટલે પછી ફોટો ચાલુ કરવાનું છે. એની ઘરે છે એ ભાઈ આવી ગયા છે. એ ભાભીની નથી આવ્યા લાગતા, તૈયાર નથી થયા. તૈયાર નથી. શું કેવું પુસ્તકભાઈ? તારે ક્યાંથી કરવાનું? છોકરી કઈ છે? કોઈ છોકરી હોય તો પુસ્તકભાઈ માટે એકાદી રાખી દેવાનું. પછી શું હોય કે તમે કપલ ફોટોશૂટ કરી દીધું તે આ બે સિંગલ છે લેવી જતા કે અમારું થોડુંક ફોટોશૂટ કરી દો તો પછી એ પોત નહોતા મળતા તો આવો કરી દીધો પછી લઈ લો. આવી જાઓ પરફેક્ટ. હાલ બે ગાંડાના ઉતારો હવે કોઈને રીલ્સમાં લઈ છે. હા, શું કેવું તમારે? કોંગ્રેચ્યુલેશન. પછી બે સિંગલ લોકોનું જોઈને આ લોકોએ થોડીક કોપી મારી લીધી છે એવું લાગે છે. આજે બ્લોગ ઉતારે. બ્લોગ જ છે. હાલો હવે કોઈને બાકી છે ફોટા પડવાના? તારે પડવા છે? હવે વાગી જશે બપોરના 12 અને અહીંયા ફોટોશૂટ હાલે છે. થોડું ઘણું પતી ગયું છે. અને આજે છે આની વાઈફનું જ છે પંચમાસી, અને એ ફોટો પોઝનું હાલે છે. અને હાથે હાથે પોઝ બનાવે છે. બધા કેવી રીતે બનાવે આપણે જોશું. અને આ ડેકોરેશનમાં લીધી હોય છે 5 માસીની, તેના તેનું નામ પડ્યું છે પંચમાસી. સ્માઇલ તો કરો. તો અત્યારે વાગી જશે બપોરના 3 એ ટાંકામાં થઈ ગયું છે પાણી ખાલી. તો આવી રીતે મોટરથી નીચે ચડાવ્યું છે. તો અત્યારે વાગી જતા સાંજના 6 અને અત્યારે ઉતારે છે રીલ્સ. એની રીલ્સ ચાલે છે અત્યારે નણંદ ભાભીની રીલ્સ. નણંદ ભાભીની અને ભાભી અને દેરની રીલ્સ ઉતરી ગઈ છે. અને હવે અત્યારે પાછી નવી રીલ્સ ચાલે છે કે નણંદ ભાભીની રીલ્સ. તને બધા કામ જ આપે છે ને, ખાલી પાણીની ગ્લાસ. તારી રીલ્સ નથી આવતી ને, તો તારી રીલ્સ 2 દિવસ પછી આવશે. તારી અને તારી ત્યાં વહી જાય ને પછી 2 દિવસ પછી આવશે તારી રીલ્સ. હે, મંગળવારે વહી જાય ને તો તારી રીલ્સ સોમવારે આવી જાય. તારી ને તમારી બી. જો આ લોકો રીલ્સ ગોતે છે ત્યારે કે કઈ ટાઈપની ઉતારવાની છે. એક જ સીન ડીશ વાળો એક સીન લેવાનો. હા, પછી બોલો થઈ ગયું. એટલું. પછી દહીં વિચારવાનું પછી દાંત કાઢવાના. ચાલો મને આપવાના. બસ, simple. એટલે શરૂ કર એક સીન. એવી શરૂ કરે એટલું ખાસ શીખી ગયા. તમે પેલા એક્ટિંગ બતાવો તો એક્ટિંગ બતાવો તો કેવી કરો છો એ. હાલો, ઊભી કેમ થઈ ગઈ? ઊભું થવાનું છે. હાલો. આ છે નળન અને આ છે ભાભી. નળન ઊભા થઈ ગયા છે. ભાભીને કામ સીન દીધું. ભાભી કામ કરવા વહી ગયા. હવે સીન નંબર 2. રિમોટ ક્યાં આપ્યું? ટેસ્ટથી જેમ નળનનું હોય ઓરિજિનલમાં એમ. સીન કટ. કરીને આપે. તારે કઈ કરવાનું નહીં, તારે ટેસ્ટથી મારે કરવું પડે. એને ચાલુ ન કર્યું ને એટલે
હાલો હાલો પછી સીન નંબર 3 પછી પાછું જો ઓર્ડર સિરિયલ જોવા મળી કટ સીન નંબર 3 મારવાનું જોરથી આમ કરીને આમ જોરથી મારવાનું આમ વાગવું એમ નહીં એમાં ભલે ન હોય તારે મારી દેવાનું પછી કે બીજી વાર મોકો નહીં મળે એમ મારી જ દેવાનો લાભ ઉઠાઈ લેવાનો મારવાનો ઠોહો એમ બરોબર બાઇક ખુલી ગયા બાઇક ખુલી ગયા ડીશ હાલો ડીશ મળી જાય તમને તો આમ લલું ને આમ ઓર્ડર કરતું હોય ને એમ આમ કરીને આમ ઓલું એમ આમ કરીને આમ પછી આમ કરીને આમ ઓલું ઓર્ડર જ આપવાનો અત્યારે કેમેરામેન દ્વારા રીલ્સ શીખવવામાં આવે છે કે કેવી રીતે રીલ્સ ઉતારવી અને કયા સીન પૂરો થાય પછી કે આપણે જે લોકોને હોય તો આપણે રીલ્સમાં શું ઇમ્પ્લિમેન્ટ કરવું ને નવું શું કરવું એ રીતે અને તમારે શું છે સીનમાં રોલ શું છે તમારો અત્યારે કે જે છે જ તમે અત્યારે શું ભૂકા કાઢી નાખે નણંદના ભાભીના તો બિચારા અમારા નણંદ ખોજા છે ને પાછી ડીશ લેવાની 10-15 વખત કરો ખેરતો પાછું ખેરતો એ હું સીન નંબર 3 હવે પીવડાવતા નહીં બસ ભલી તો કેટલીક વખત પાણી પી પીને ઝાડા થઈ જાય હાલો થઈ ગયું રેડી રેડી બહુ ડીશ લીધી હો પણ આ 7મી વખત છે હવે હાલો હવે થઈ જાય છે રિયલ હો બધા એક્સપ્રેશન રહેવા જોઈએ મોઢા ઉપર પરફેક્ટ રેડી આ ઊભી થાય એમ પછી સીન લેવાનો હા બસ પાછી આવે કયો પાછી આવીને નહીં લેવાનો પછી કટ મારી દેવાનો ને એને કટ મારીને પાછી આવે એવું કાંઈ નહીં પછી કટ મારી દેવાનો બધા કટકાત છે એમાં પછી સીન સીધો બીજો આવશે પરફેક્ટ ઝરણા શું કરે છે તાર મમ્મી શું કરે છે હે રીલ્સ ઉતારે છે તાર મમ્મી શું કરે છે હે શરમાઈ ગયો શરમાઈ છે હે કેમ રીલ્સ કાલની ઓલે વ્લોગમાં ન આવ્યો ને એટલે રોવા મળ્યો કે મારે આવું હતું હેલો એમ કહેતો હાય હા હાલો કરો ચાલો પૂરો સીન પૂરો હવે ચાલુ થાય બીજા નંબરનો સીન નંબર 2 ઓર્ડર કરી દીધો છે ચેન સિરિયલ ચેન ફટાફટ કેમેરામાં જે ઇશારો કરવાનો રહી ગયો ઓલો આમ સીન નંબર 3 કરો
કરો ને હવે કરો ને રિમોટ અહીંયા કેમ બોલે? મને હાથમાં નથી રાખવાનું. બીજામાં ચાલી પડે. હાથમાં જ રાખવાનું. તો તમને ખોવા મારી પછી મારે પાણી દેવાનું. તમારે રિમોટ તો હાથમાં રાખીને કરી જ સ્ટીમ જોવાનું. ઓલો થઈ જાય કે પેલા હાથમાં હતું પછી કેમ દેવાનું પડે? ખબર પડી જાય કટકા. એટલે નહીં આવે. સાઈડ સ્ટાર્ટ કરો. ઓકે હા શું વિચારવાનું ચાલુ કરી દીધું કોણ ઓકે? હજી ચાલુ જ કરવા દે મને. જરૂર છે એ તો શીખે છે ચાલુ જ નથી. એ ક્યાંની શીખે જ છે હજી સારું નથી અહીંયા ટાઈમ ઉભો. આપણે રીતના કરતા હોય. હા 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 ચાલો. ચાલો સીન નંબર 2 ઓર્ડર ટીવી ચાલુ કરવાનો ચાલુ સીન નંબર 3 પાણી ભરજો પાણી ભરી દીધું બસ એ પાણી પીવડાવી દીધું પૂરું કટ